અમદાવાદમાં ભારતીય આશ્રમ બાદ વધુ એક અન્ય આશ્રમનો વિવાદ સામે આવ્યો। આશ્રમમાં ગાદીના હક મુદ્દે વિવાદ ઉઠ્યો છે। પાલડી ભઠ્ઠામાં આવેલા રામ મંદિરના ગાદીપતિ જગદગુરુ રામાનંદાચાર્ય બ્રહ્મલીન થયા બાદ હવે કૌશલેન્દ્ર મઠના પાલડી રામજી મંદિરની ગાદી મુદ્દે વિવાદ શરૂ થયો છે। એક વર્ષ પહેલા બ્રહ્મલીન થયેલા જગદગુરુ શિષ્યને જવાબદારી સોંપીને ગયા હોવાનો દાવો છે। 29મી નવેમ્બરના સ્વામી શ્રી સર્વેશ્વરાચાર્યનો પટ્ટાભિષેક અને ભવ્ય ભંડારા પહેલા વિવાદ સર્જાયો। વિવાદને લઈને મંદિર બહાર રાજસ્થાનના ખૌડ પાલીના વૈદેહી વલ્લભ દેવાચાર્યના પ્રવેશ નિષેધના બેનર લાગ્યા। એટલું જ નહીં, મંદિર ખાતે બાઉન્સર્સ અને પોલીસ બંદોબસ્ત પણ રખાયો। મંદિર તરફથી બાઉન્સર્સ ગોઠવવામાં આવ્યા। અમદાવાદમાં મંદિરોના વિવાદ વકરી રહ્યા છે। પાલડીમાં રામ મંદિરનો વિવાદ વકર્યો છે। ગાદીપતિના નિધન બાદ ગાદીના હકને લઈને વિવાદ ઉઠવા પામ્યો છે। ભારતીય આશ્રમના ગાદીનો જે વિવાદ છે એ માંડ શાંત થતાં અમદાવાદના પારડીનું જે રામ મંદિર આવેલું છે ત્યાં હવે ગાદીને લઈને વિવાદ થઈ રહ્યો છે। પારડીના આ રામ મંદિરની ગાદીનો વિવાદ થતાં ઘર્ષણની આશંકા હોવાના કારણે અહીંયા આગળ જે બાઉન્સર્સ છે તે મૂકી દેવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો, કારણ કે પારડીના રામનંદાચાર્ય જે પીઠ અહીંયા આગળ આવેલું છે રામજી મંદિરમાં, અને આચાર્ય બ્રહ્મલીન થયા બાદ ગાદીના હકદાર થવા અને મંદિરનો કબજો લેવા માટે કેટલાક લોકો અમદાવાદ પહોંચ્યા હોવાનો મેસેજ મળતાની સાથે જ મંદિરમાં પોલીસનો પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આ સિવાય જે ખાનગી સિક્યુરિટી પણ અહીંયા આગળ મૂકવામાં આવી છે, કારણ કે આવતીકાલે અહીંયા આગળ પોરબંદરના જે સિંગડા સ્વામીના જે વિશ્રામ દ્વારકા શેષ મઠ સ્વામી સર્વેશ્વરા જગદગુરુ પદ ઉપર પટ્ટાભિષેક કરવાના છે, ત્યારે અહીંયા આગળ ઘર્ષણ થાય તેવી આશંકા હોવાના કારણે ખાસ કરીને ચુસ્ત બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે। કારણ કે કેટલાક અન્ય સંત દ્વારા તેઓને શિષ્ય સાથે પારડી મંદિર પ્રવેશ કરવાનો પ્રયાસ કરવાનો હોવાથી આ સુરક્ષા જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। ખાસ કરીને મંદિર બહાર રાજસ્થાનના સંતનો પ્રવેશ નિષેધ બેનર છે તે પણ મૂકવામાં આવ્યા છે, જેમાં રાજસ્થાનના વૈદેહી વલ્લભા દેવાચાર્યજીનું એક પોસ્ટર પણ મૂકવામાં આવ્યું છે અને તેમાં જાહેર નોટિસનું બેનર પણ લગાવવામાં આવ્યું છે કે તેમને સંસ્થામાં પ્રવેશ કરવો નહીં। એટલે કે આવતીકાલે અહીંયા આગળ પટ્ટાભિષેક છે સ્વામી શ્રી સર્વેશ્વરાચાર્યનો, અને અત્યારે તેને લઈને અને ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। ખાનગી સિક્યુરિટી અહીંયા આગળ તૈનાત રાખવામાં આવી છે અને સાથે જ અહીંયા આગળ પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। कैमरामैन पीयूष लेवा साथे राजल बारोट, एबीपी अस्मिता, अहमदाबाद। श्री कौशलेंद्र मठ अहमदाबाद का ही जिक्र था और कहीं का जिक्र नहीं था, लेकिन उन्होंने चालाकी से श्री शेष मठ सिंगड़ा जो पोरबंदर में स्थित है, जो इस मठ की एक प्रमुख स्थान है, उसको भी उसमें सम्मिलित कर दिया। बाद में उनको पता लगा कि उन्होंने सिंगड़ा मठ को भी लिख लिया है, तो उन्होंने कहा ये तो धोखा हो गया है। तो उन्होंने वैदेही वल्लभ देवाचार्य उर्फ वैदेही शरण से कहा कि वो मुझे कागजात दिखाओ। उसने कागज नहीं दिखाया। उसके बाद महाराज जी हॉस्पिटल में हॉस्पिटलाइज्ड हुए, वो बीमार हुए, वो उनको देखने तक नहीं आया, तो वो किस बात का उत्तराधिकारी है? जो हमारे जगत गुरु जी हैं सर्वेश्वराचार्य जी को बहुत पहले ही ट्रस्ट में वो कर दिए थे। वो बीच में आए, उन्होंने कहा मैं विकास कर दूंगा, ये कर दूंगा। तो महाराज जी की अवस्था बहुत जीर्ण थी। महाराज जी जो है अब किस भाव में आ गए, उन्होंने लिखा, और उन्होंने लिख के ही फिर बाद में ही उन्होंने टीवी के माध्यम से, पत्र के माध्यम से उनका उन्होंने बाहर कर दिया कि उसका इस स्थान से, इस संस्था से कोई जो है लेना देना नहीं है।